વેલકમ બેક. સોશિયલ મીડિયામાં હેલ્મેટ પહેરીને બાળકોને ભણાવતા શિક્ષકોનો વિડીયો વાયરલ થયો છે. જે વિડીયો જોતા સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે. તેમજ તમને પણ આશ્ચર્ય થયું હશે કે આખરે હેલ્મેટ પહેરીને શિક્ષકો શા માટે ભણાવી રહ્યા છે. ત્યારે વાયરલ થઈ રહેલા આ વિડીયોની વીટીવી દ્વારા પડતાલ કરવામાં આવી હતી. ક્લાસરૂમમાં હેલ્મેટ સાથે સજ્જ શિક્ષકો. હેલ્મેટ પહેરી શિક્ષકો ભણાવી રહ્યા છે. શા માટે શાળામાં હેલ્મેટ પહેરવામાં આવે છે? શું આ શાળાની કોઈ પ્રથા છે? શું છે વાયરલ થઈ રહેલા વિડીયોની હકીકત? તમે અત્યાર સુધી રસ્તા પર બાઇક ચલાવનારા લોકોને હેલ્મેટ પહેરતા તો જોયા હશે, જેમાં ઘણીવાર તો હેલ્મેટ ન પહેરનારા લોકોને દંડ પણ ભરવો પડતો હોય છે. પરંતુ જો તમારી સામે કોઈ શિક્ષક હેલ્મેટ પહેરીને આવી જાય તો? જી હા, સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં શિક્ષકો હેલ્મેટમાં સજ્જ છે, તેમજ બાળકો હેલ્મેટમાં સજ્જ ટીચર પાસેથી જ્ઞાન મેળવી રહ્યા છે. વિડીયો ફેસબુકમાં લોકો પોસ્ટ કરી કટાક્ષ કરી રહ્યા છે, જેમાં મૃત્યુંજય કુમાર નામથી ફેસબુક પેજ પર આ તસવીરો પોસ્ટ કરી જણાવવામાં આવ્યું કે લાખો કરોડોના ગોટાળા મિનિટોમાં થઈ જાય છે અને શિક્ષણ માટે એક ફૂટી કોડી પણ નથી. આમ ફેસબુક પર લોકો રોષ ઠાલવી રહ્યા છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થયું ન હતું કે આખરે શિક્ષકોએ શા માટે હેલ્મેટ પહેર્યું છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોની શરૂઆતમાં એક જર્જરિત શાળા જોઈ શકાય છે, તેમજ શાળાની દિવાલો પોલિયોગ્રસ્ત હાલતમાં છે. દિવાલના પોપડા ખરી પડ્યા છે અને જર્જરિત હાલતમાં આ શાળાની છત જમીન સાથે ભળી જવા માટે તલપાપડ હોય તેવું જોઈ શકાય છે. તો આ સાથે એક શિક્ષિકા જોવા મળી રહી છે, જેણે હેલ્મેટ પહેર્યું છે તેમજ હાથમાં ચોપડી છે. બાળકોને પણ હેલ્મેટવાળી ટીચરને જોતા કોઈ નવાઈ થતી નથી. વિડીયો આગળ વધે છે અને ઓફિસમાં શિક્ષિકાઓ હેલ્મેટ પહેરી પોતાનું કામકાજ કરતા હોય તે જોઈ શકાય છે. આમ આ વિડીયો જોતા એક અંદાજ તો આવી જાય છે કે જર્જરિત શાળાના પગલે આ શિક્ષિકાએ હેલ્મેટ પહેર્યું છે, પરંતુ હવે એ જાણવું જરૂરી છે કે આ વિડીયો ક્યાંનો છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોની પડતાલ ઇન્ટરનેટ પર કરવામાં આવી, તેમજ વિડીયોની શરૂઆતમાં શાળાની છત પર સાઉથ ઇન્ડિયન ભાષામાં કંઈક લખવામાં આવ્યું હતું, જેની તપાસ કરતા જાણવા મળ્યું કે આ દ્રશ્યો તેલંગાણાના મેડક જિલ્લામાં આવેલી શાળાના છે. અહીંની શાળામાં 664 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ વરસાદમાં શાળાની છત જર્જરિત હાલતમાં પરિવર્તિત થઈ ગઈ છે, જેના પગલે ગમે ત્યારે શાળાની છત ધરાશાયી થવાનું જોખમ રહેલું છે. અહીંના શિક્ષકોએ ઘણીવાર તંત્રને રજૂઆત કરી હતી, છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. માટે તંત્રની ઊંઘ ઉડાડવા માટે શિક્ષકોએ હેલ્મેટ પહેરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આમ જર્જરિત શાળા તરફ ધ્યાન ન અપાતા અધિકારીઓને કંઈક નવા જ અંદાજમાં સંદેશ આપવાનો પ્રયાસ કરાયો હતો. જો કે આ પહેલી એવી કોઈ ઘટના નથી કે જેમાં લોકોએ હેલ્મેટ પહેરી વિરોધ નોંધાવ્યો હોય. અગાઉ બિહારના મોતીહારી જિલ્લામાં પણ સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરી વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે અહીં ગમે ત્યારે છત ધરાશાયી થવાનું જોખમ રહેલું છે. કર્મચારીઓ 6 કલાક સુધી હેલ્મેટ પહેરવા માટે મજબૂર પણ છે. આવી સ્થિતિમાં કામ કરવું પણ મુશ્કેલ છે. તો આ સાથે વધુ એક વિડીયો આપને બતાવી દઈએ કે જેમાં હેલ્મેટ પહેરીને સારવાર કરી રહેલા ડોક્ટર જોવા મળે છે. આ દિલ્હીના દ્રશ્યો છે કે જેમાં ડોક્ટર પર દર્દીના પરિવારજનો દ્વારા થતા હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ ડોક્ટર હોસ્પિટલમાં જ્યારે પણ આવે છે ત્યારે હેલ્મેટ પહેરીને આવે છે અને હેલ્મેટમાં જ સજ્જ રહી દર્દીઓની સારવાર કરતા હોય છે. દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અગાઉ દર્દીના પરિવારજનો દ્વારા ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. આમ હેલ્મેટ પહેરી વિરોધ નોંધાવવાનો પ્રયાસ આ શિક્ષકોએ પણ કર્યો હતો, જેનો પડઘો દેશભરમાં જોવા મળ્યો. જોકે શિક્ષકોના આ પ્રયાસની નોંધ અહીંના તંત્ર દ્વારા લેવામાં આવશે કે નહીં તે એક સવાલ છે. જોકે હેલ્મેટમાં વિરોધ કરવાનો ટ્રેન્ડ હવે ભારતમાં ખૂબ જ વધી રહ્યો છે, જેમાં કોઈ શંકા નથી.
આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ વિડીયો સાચો સાબિત થયો છે. તેમજ તેલંગાણામાં શિક્ષકોના આ અનોખા વિરોધ પ્રદર્શનની નોંધ દેશભરમાં લેવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.